સારી મેચ છે માં આજે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડ ની ઇન્ડિયા ને વિકેટ આવી શકે આવી ગઈ ગાઈસ આ બોલે છગ્ગો જ છે પણ ઇન્ડિયા જીતી ગયેલું છે 6-6 હવે ઇન્ડિયા જીતી ગયા મને બંદૂક થી ગયું હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને એકવામાં બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ને આજે છે વિદ્યા દિવસ ને આપણે સવારમાં ગયેલા હતા ખેતર ને આપણે હમણાં આવી ગયા છે ખેતર કંઈ ખાસ બ્લોગ નહીં બનાવ્યો પણ આપણે ગાડી વોશ કરવા આપેલી હતી એ આવી ગયા બદલ્યા કારણ કે ફૂડ કાલે કલરવાળી કરી નાખેલી હતી અને બોલાવા હતી એટલે એમને કીધું કે સારી જગ્યાએ આપણે ધોવા આપી દઈએ સારી જગ્યાએ ધોવા આપેલી છે આપણે અને આપણે એને લેવા દેવાની છે ઓકે ચાલો ગઈએ તો મળી ગયા આ બે ખાટા ઇડલી સંભાળ ચાલો તમે બી ખાઓ હા મેં પણ ખાઓ ને ના ભાઈ આઈસ્ક્રીમ વિથ કોકો આઈસ્ક્રીમ વિથ કોકો ને કોકો વિથ આઈસ્ક્રીમ સોરી ગાઈસ ચાલો ગાઈસ તમે કहा તમે ગેમ ઝોન માં ગયેલા હા પણ મેં ખેતો એટલે બાકી આઉટ એમ તો મારે કઈ ચાલો ગાઈસ આ ખાઈને આપણે ગાડી લેવા ગયા ગાઈસ આગી થોડા ઢોસા આવ્યો સી પો क्या टेस्ट कराई इसके और आगे टेस्ट करे फुल मसाला दे डोर से आइए मस्त है हाँ भाई अला भाई गुड़ाक नहीं तो फाइनली गाइस अभी गाइड हो ना आई गए एकदम चंगमा आ गए लेकिन तुमने जो ऊपर फोटो बताई मारी गाड़ी ની હાલત કેવી હતી ની કેવી થઈ ગઈ તે પાછા નવા લુકમાં આવી ગઈ આપણી ગાડી એવી ને મસ્ત મળી રહી અહીંયા મેન જોતા ફોટોમાં અહીં ઉપર અહીંયા આટલા કસા ફોટો આવશે હું બતાવીશ સારી મેચ છે માં આજે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડ ની મેચ છે ને ઇન્ડિયાનો દાવ પટી ગયેલો છે ને ઇંગ્લેન્ડ દાવ પર છે ને ઇંગ્લેન્ડ 166 પર 4 માં આલે છે 13 માં 2 કોણ જીતે સુમાં આજે ઓલવેઝ ઇન્ડિયા જીતે બધા ને ચલો અહીંયા કેવી આપણે જોઈએ ગાઈસ બોલા વિકેટ આ બોલે બોલ એમને આવું બોલ જોઈએ વિકેટ આવી શકે આવી ગઈ વિકેટ ગાય વિકેટ પડી ગયા થોડી વિકેટ પડી ગયા અક્ષર પટેલ જ ચાલે ભાઈ ચાલે પટેલ નો પાવર બોલે પટેલ નો પાવર માની ગયા બધા ભાઈઓ સાથે નીકળી ગયા છે ના મેચ જોઈને મજા લઈ ચાલો કોણ છે સુવા કેટલી વિકેટ પડી 5 વિકેટ છે 194 ઓહો હજુ ટીટોનો જોયો અને ગાય સમય જઈએ છે રમજાન શું ખાવા ગયા અમે ગઈએ છે કુલ્ફી ખાવા કા રામદાન ચાલો ગયા આપણે રમદાન માં રમદાન આવી ગયા રમજાન બાપો બોલે કે બોલતા ના તમે એને પિમ્પલ્સ જો પિમ્પલ્સ જો હાઈ ટેસ્ટોસ્ટેરોન એવું ના ભાઈ નહીં એકલા ઈલા ખાઈ ને મસ્ત બનાવો હાઈ ટેસ્ટોસ્ટેરોન હોય ને એવું ચાર કહેવાય તમારા લોકોમાં ઇસ્ટ્રોજન હા અને તમારા તો ટેસ્ટોસ્ટેરોન ઓ એવું આપણે કા જીયા કા આપણે રમજાન રમજાન માં આવી ગયો પણ આપણે રામજાન જીયા કા આપણે જે છે મામના વાડી એ મામના પાસે ગાઈઝ કઈ નહીં ના બે ભાઈઓ જાય છે આગળ તમે શું શોધો છો સ્પેશિયલ ખાવાની ગલીમાં આવી ગયેલા છે સ્પેશિયલ પરાઠા મામાના નાનેના સ્પેશિયલ પરાઠા રમજાનમાં જ જોવા મળે ચાર બોલ બાકી આપણે પહેલા જ કીધેલો હતું કે ઇન્ડિયા જીતવાનું ઇન્ડિયા જીતવાની જ છે ગાઈસ આ બોલે છગ્ગો જ છે પણ ઇન્ડિયા જીતી ગયેલું છે 6-6 હવે ઇન્ડિયા જીતી ગયા મને બંદૂક થી ગયું નાઈસ છગ્ગા
पड़ी गया नहीं इंडिया तो अभी जीती ही रहा है इसी जो खाली इंडिया फाइनल में जई इंडिया जीती ખબર હતી અમને એટલા ચાલો તો ખુશી चिकन मंगा लीजिए खाना पराठा ઇન્ડિયા G2 એના માટે આજે આયુષભાઈ તરફથી પાર્ટી અરે ઓહ એ સપના ન જો નહીં જોવા મળે એ સપના ન જોવા મળે આપણે આવી ગયા સિલ્વર ચિકન ને પરાઠા આઈએ એકદમ જો કુલ્ફી આવી ગઈ ચોકલેટ આલમંડ ને કાજુ કતરી હા ભાઈ આવા નીલ વડે ટોપ તો ખાવાને પહેલા ટોપ હવે કરજો So guys, Friday, Ramjan special kulfi. તમે સુમા બહાર રમજાન મારો ખાઈને આવેગા કે પરાઠા સારા હતા પણ પેલું જે બધું ખાવાનું હતું તે મજા નહીં હતું હવે બીજી જગ્યાએ જાય ચાલ્યા ગયેલા ના સુમા ભાઈ અને કુલ્ફી પી ખાઈ લીધી મજા આવી ગઈ હવે આપણે ગયા કરે કદાચ આજના બ્લોકમાં તો કઈ છે નહીં હવે કયા હશે તો તમને બતાવો ભાગી ગઈ દિલ્હી બ્લોગિંગમાં આ જ ચાલે છે કે તમારે રોડ શું કરવું શું બતાવું આજે આપણે ખેતર બતાવવા જેવો હતો નહીં એટલે બતાવ્યો કઈ હવે હવેથી આપણે ખેતરનો બી બતાવશું કઈ નહીં બ્લોગ નહીં બને આપણે બ્લોગ બનવો જ છે ઓકે ગાઈસ આપણે ચેલેન્જ કરતા જ ને દિલ્હી બ્લોગિંગનો આપણે કરતા રહીશું તમારા સપોર્ટની જરૂર છે થોડી તો ટાઈમ આપણે ઉપર જલ્દી આવશું અને ટાઈમ નવું વસ્તુ લાવશું અને મારા બધા ફ્રેન્ડ લોકો વાળું બી કંઈ ને કંઈ લાવશું હું વિચારેલું છે પણ તમારું સપોર્ટ મળશે તો કરશું ચાલો ગાઈસ ફાઇનલી ઇન્ડિયા સેમીફાઇનલ જીતી ગયો ફાઇનલમાં છે ફાઇનલની મેચ જોશો મજા આવશે ને આજના બ્લોગમાં આટલું જ હતું અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ઓકે બાય બાય